ભરૂચના હાસોટ પંથકમાં પાવર ગ્રીડ લાઇનના કામને લઈ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। એલાવ ગામ સહિતના વિસ્તારમાં ચાલી રહેલી કામગીરી સામે 100થી વધુ ખેડૂતો એકઠા થઈ વિરોધ નોંધાવ્યો અને કામ તાત્કાલિક બંધ કરાવ્યું। ખેડૂતોનું કહેવું છે કે પાવર ગ્રીડ લાઇન માટે લેવામાં આવતી જમીનનું યોગ્ય વળતર આપવામાં આવતું નથી। આ મુદ્દે અનેક વખત રજૂઆત છતાં યોગ્ય નિરાકરણ ન મળતા ખેડૂતો રસ્તા પર ઉતર્યા હતા। ખેડૂતોના વિરોધને કારણે કામગીરી અટકાવી દેવામાં આવી હતી। વિરોધ વધતા પરિસ્થિતિ તંગ બની હતી, જેને પગલે પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સ્થિતિને કાબૂમાં લેવા પ્રયત્નો હાથ ધર્યા હતા। હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જાણવા મળ્યું છે। ખેડૂતોનું કહેવું છે કે સરકાર સમાન હકોની વાત કરે છે તો જમીન ગુમાવનાર ખેડૂતોને પણ સમાન અને યોગ્ય વળતર મળવું જોઈએ। તેઓએ વળતર અંગે પારદર્શક નીતિ લાવવા અને યોગ્ય દરે ચૂકવણી કરવાની માંગણી કરી છે। રાજ્યના અન્ય જિલ્લાઓમાં સમાન પ્રોજેક્ટ માટે વધુ યોગ્ય વળતર આપવામાં આવ્યું છે, જ્યારે ભરૂચમાંથી જ માપદંડો લાગુ કરવામાં આવતા નથી। આ કારણે નીતિ અને અમલ વચ્ચે અસંગતતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। જ્યાં સુધી ખેડૂતોની માંગ ન સંતોષાય ત્યાં સુધી કામગીરી બંધ કરાવવાનો ખેડૂતોએ હુંકાર વ્યક્ત કર્યો છે। અને સતત કલેક્ટર ઓફિસેથી સરકાર તરફથી બધાને એવું કહેવામાં આવે છે કે આ રાષ્ટ્રીય હિતનો પ્રોજેક્ટ છે, પબ્લિક ઇન્ટરેસ્ટનો પ્રોજેક્ટ છે, તો એને રોકી ના શકાય। અમે વિકાસના કે આ લાઇનના વિરોધી નથી, અમે એનો વિરોધ નથી કરી રહ્યા। અમારો મૂળ પ્રશ્ન એ છે કે અમને વળતર નથી આપી રહ્યા। વળતર આપે છે તો એવું આપે છે કે જાણે પાણીના ભાવે જમીન લેવી છે એ લોકોને। અને રાષ્ટ્રીય હિત જો ખેડૂતને લાગુ પડતો હોય તો અન્ય કંપની જે એ લોકોને સપ્લાય કરે છે, જેમ ખેડૂત એ લોકોને જમીન આપે છે તેમ અન્ય કંપની એ લોકોને બધું મટીરિયલ આપે છે, તો એ મટીરિયલ એ લોકો માર્કેટ ભાવથી આપે છે અને ખેડૂત પાસેથી જ જમીન એ લોકોને સસ્તી જોઈએ છે। મૂળ પ્રશ્ન એ છે કે જ્યાં જમીન જ નહીં હોય તો એ ટાવર ઊભો નથી થવાનો। એટલે બેઝિક વસ્તુ જમીન છે, જમીન હશે તો જ ટાવર ઊભો થશે, નહીં તો ટાવર ઊભો નહીં થઈ શકે। અને અત્યારે કોઈ પણ જગ્યાએ રૂરલ ગમે તેવા અંતરિયાળ વિસ્તારમાં પણ જાઓ તો ત્યાં લગભગ 25થી 30 લાખે વીંગું વેચાય છે। અને આનાથી માનો સ્ટેટ લેવલ પર આપણે સ્ટેટ હાઈવે પર જઈએ છીએ કે આપણે અંદર ગામડાના રોડ પર જઈએ છીએ, ત્યાં બી 50થી 60 લાખ રૂપિયા વીંગાના અત્યારે બજાર ભાવ ચાલી રહેલા છે। અને કંપની દ્વારા અમને જ્યારે માપણી કરવામાં આવે છે તો લગભગ 2 લાખથી લઈને 3 લાખ સુધીનો વીંગાનો ભાવ અમને પડે છે। તો આટલા પાણીના ભાવે એ લોકોને જમીન જોઈએ છે, વળતર આપવું નથી। અને સરકારી જે પરિપત્રો છે એ પરિપત્રમાં જે લખેલું છે એ લખાણ પ્રમાણે પણ એ લોકો વળતર નથી આપી રહ્યા। અમારી માંગ એ છે, કલેક્ટર સાહેબને પણ અમે ડિમાન્ડ કરી કે જે પરિપત્રો છે, પરિપત્રમાં જે લખ્યું છે, સરકારે લખ્યું છે, અમે અમારા ઘરેથી કશું ટાઈપ નથી કર્યું, એ પરિપત્રમાં જે લખ્યું છે એ પણ અમને આપો। કદાચ અમે એનાથી બી સંતોષ માની શકીએ, પણ એ પરિપત્રો પ્રમાણે પણ એ ભાવ અમને ચૂકવવામાં આવતા નથી। આ જે જમીન છે એ સંપાદન એ લોકોએ કરી છે અને એટલે અમારી માંગ એ છે કે એગ્રીકલ્ચરની જમીન છે આ, બરાબર છે। એ એગ્રીકલ્ચરની જમીનની અંદર આ લોકો આવક આધારિત એક ટાવર ઊભો કરે છે। તો અમારી માંગ છે કે ગુજરાતની અંદર આ લોકો સમાન સિવિલ કોડ જેવો એક કોડ દાખલ કરતા હોય છે તો પછી આખા ગુજરાતની અંદર સમાન વળતર મળવું જોઈએ। નવસારીની અંદર જો આ જ ટેન્શન આ લાઇનનો વાણિજ્ય જંતીથી વળતર ચૂકવવામાં આવતું હોય તો આ ભરૂચ જિલ્લાની અંદર કેમ નહીં? અરે ભરૂચ જિલ્લા શું ઓલ ગુજરાતની અંદર વાણિજ્ય જંતી પ્રમાણે બધાને મળવું જોઈએ, કારણ કે એક સમાન કોડ તો તમે દાખલ કરતા હોય સરકારશ્રી, તો આ સરકારશ્રીને અમારો અનુરોધ છે કે તમે યુજીસી જેવો સમાન સિવિલ કોડ દાખલ કરતા હોય તો વળતર માટે એક સમાન રાખો અને તમે જમીન સંપાદન કરો છો 35 વર્ષ માટે, તો પછી આ અમને એનો માસિક ભાડું અને સરકારની અંદર પ્રાવધાન પણ છે કે તમે એને માસિક ભાડું ચૂકવી શકો છો, તો તે પ્રમાણે માસિક ભાડું ચૂકવો। તો અમારે આ સરકાર ખેડૂત વતી સરકારને માન્ય કલેક્ટરશ્રીને પણ એ છે કે તમારી ડીએલવીસી કરેલ અમને માન્ય નથી, તો આ ડીએલવીસીમાં જગતનો તાત રહે, ત્રાસ નહીં બને એ માટે તમે ફરીથી આની પર ફેર વિચારા કરો અને ગુજરાતની અંદર જેમ સમાન સિવિલ કોડ છે તેમ ગુજરાતની અંદર સમાન વળતર ક્યાં પછી બધાને એક સરખું માસિક કે વાર્ષિક ભાડું ચૂકવવામાં આવે એવી અમારા ખેડૂતની બધાની માંગ છે।